અત્યારે હું ને મુકેશભાઈ બે જાય છે ઘરે. ઘરે જવાનું કારણ એમ છે અમે બે ભાઈ જવાના છે બહાર, પણ ક્યાં જવાનું છે એ બ્લોગમાં બન્યા રહ્યો તો ખબર પડે. તો ફાઇનલી મિત્રો છે ને આપણો માણા આવી ગયો છે ગાડી લઈ, ને મુકેશભાઈ નવું અમે તણે જઈએ છે ભાઈ. મિત્રો હવે મેન લોકેશન આવ્યું છે ભાઈ. જો ખાલી અમારા બે સાથીદારો આવે છે, એનો પાછળનો નજારો જો તમે ખાલી, કાંઈ ઘટે નહીં હો. કેમ છો મિત્રો, મજામાં? તો ભલા બધા રાધે રાધે, હર હર મહાદેવ. ફરીથી તમારું હાર્દિક 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 સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. ભાઈ ને વાડીએથી બ્લોગ ચાલુ કર્યો તો બહુ વખત ને ભાઈ અરે હવે મોસમ છે કઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં છે ને ભાઈ. પવન આવે તો થોડુંક અવાજ આમ તેમ થાય. સમજો લીલું લીલું શામ થઈ ગયું છે ભાઈ આપણી વાડી જગ્યાએ. અત્યારે હું ને મુકેશભાઈ બે જાય છે ઘરે. ઘરે જવાનું કારણ એમ છે અમે બે ભાઈ જવાના છે બહાર, પણ ક્યાં જવાનું છે એ બ્લોગમાં બન્યા રહ્યો તો ખબર પડે. ક્યાં જવાનું છે તો મને ખબર હજી નક્કી નથી થયું, કેમ કે હજી આના 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 હાલે છે. એટલે જે જગ્યાએ જવું ને જોયું છે આગળ બન્યા રહ્યો બ્લોગની અંદર. ને ભાઈ જો આ અમારો વાડીનો રસ્તો છે ભાઈ. અત્યારે એક નંબર મોસમ છે, કઈ ઘટે ને એવું લીલું લીલું શામ થઈ ગયું છે બધું, એટલે ભાઈ મજા આવે. આ ઋતુમાં તો ભાઈ મજા જ આવે વાડી, એમ કાંઈ ઘટે ને એમ. કેમ કે લીલું શામ થઈ જાય. ઉનાળે કેવું કાળો મેં બધું, ઉનાળે થાવ કાળો તડકો પડતો હોય એટલે આ બધું ફૂંકાઈ ગયું હોય. અત્યારે ચોમાસાનું બધું લીલું શામ થઈ ગયું હોય તો મજા આવે થોડી ઘણી. અત્યારે જો માલઢોર ને બિચારાને કેવું સારું, જો આ બધું સરવાનું થઈ ગયું છે ભાઈ. આપણે એ સરે છે. તો ફાઇનલી મિત્રો છે ને આપણો માણા આવી ગયો છે ગાડી લઈને, ને મુકેશભાઈ નવું અમે તણે જઈએ છે ભાઈ. ક્યાં જાય ને બ્લોગમાં બને રહ્યો તો ખબર પડે ને. હવે નીકળીએ અમે એક ગાડીમાં, અમે 3 જણા છે ભાઈ. કે ભાઈ નીકળીએ અમે ભાઈ. એક અમારા રસ્તો હરખો કરી દેજો ભાઈ. આ રેપોર્ટે વાળો માણસ છે ભાઈ. હું મુકેશભાઈ ફરવા જાય છે, આવે છે. ઓટીપીમાં ખાતા નંબર તો હવે ને આધાર કાર્ડ તો વાંધો નહીં. વહેલા ગ્રામે આપી દઈએ બને હાલ. ફાઇનલી મિત્રો છે ને અમે જ્યાં આવ્યા છે ને એ લોકેશન ઉપર પૂગી ગયા છે. ને લોકેશન જો તમે ખાલી, ગાંડી ગીરનો હાવ એટલે હાવ આપણે ગીરમાં આવી જાય છે ને. આપણી સાથે છે હરેશ, મુકેશભાઈ એવું હજી થોડાક છે મહેમાન. કઈ કોઈના વિડીયો નથી આવવાનું. હવે તેને જઈશું ભાઈ વિડીયોમાં અત્યારે. તો મળીએ આગળ છે ને. બાકી ગાંડી ગીરો હાવ કાંઈ ઘટે નહીં, મસ્તીની ગાંડીગીર છે ભાઈ. લોકેશન જોઈને અડધા નથી ખબર પડી જાય એવું કાંઈ એમ છું. બાકી મારો ફૂલ બ્લોગ જો ને એટલે મજા આવશે. બનાવી રહ્યો આપણે હજી આગળ આગળ પકડીએ ગાડી, પછી ખબર પડે. ચાલો તો મિત્રો જાચું ને આગળ આગળ કખરીએ. હા તો બનાવી રહ્યો. તો ફાઇનલી છે ને આપણે લોકેશન ઉપર પૂગી ગયા છે ભાઈ. લોકેશન છે આ જો ધજામાં, ને મારી સાથે છે આ લોકો. તો ચાલો ભાઈ આપણે જઈએ હવે નીચે દર્શન કરવા. ચાલો હાલો અરે ચાલો. તો ફાઇનલી મિત્રો અમે છે ને અમારો નજારો જોવા પૂગી ગયા છે. આ જો લોકેશન જો તમારો ભાઈ, ખાલી મજા જ આવે આ લોકેશન ઉપર. અને હવે અમે જઈએ અંદર ભાઈ. ચા અંદર મહાદેવનું શિવલિંગ ને એવું છે બધું છે ને, પગે લાગવા જઈએ. ને આ પૂંજારીની ભાઈ બેઠક ને એવું છે ભાઈ. અત્યારે શું છે વરસાદના લીધે થોડું અહીંયા કોઈ નથી લાગતું. ના કરજો પૂંજારીની રહેતા આ છે ને પાણી આવે ને એટલે તો જો
આ રીતના બહારથી મહાદેવને બેઠા છે અંદર. આખું ડુંગરા જેવું છે ભાઈ. અંદર મહાદેવને બેઠા છે. મુકેશભાઈ ને હરેશની ગયા છે તો હું પણ જાઉં. બનાવ્યો હાલો બ્લોગની અંદર મજા આવશે જોવાની. અંદર આવતા આપણે કાળભૈરવ દાદાના દર્શન થાય છે ભાઈ. કાળભૈરવ દાદાના દર્શન થાય છે. પછી અહીંથી અંદર જવાનું ભાઈ. આ ગુફા જેવું છે બધું. મજા આવે. થોડુંક આમ નમતું જવાનું રહે કેમ કે ભાઈ છે ને આ ગુફા માથે જ છે. ને આ બધામાં લપોતરું હોય કેમ કે છે ને ડુંગરમાંથી કાયદેસર પાણીના ટીપા પડે છે ને એ કારણે આ જો હરેશ ને મુકેશભાઈ બે આવી ગયા છે દર્શન કરવા. ને હું પણ આવી ગયા છું ભાઈ કેમ કે આમાં નીચું નમતું આવવું પડે. સુવિધા છે પાટલા ને બધી લાઇટની બધી સુવિધા છે ભાઈ. મુકેશભાઈ દર્શન કરે છે. આ હરેશ પણ છે. ઘડી બેઠે નીચે તો મિત્રો અમે છે ને દર્શન કરી લીધા છે હવે. આ રીતના ભાઈ અંદર મહાદેવ છે ને હજી ભાઈ અંદર થોડીક ગુફા છે પણ અંદર હવે જોવાય છે નહીં કેમ કે આ બધું છે ને ભાઈ અડી જાય તરીકે મૂસા થયા ને તો. હરેશ ફોટા પાડે છે. મુકેશભાઈ બેઠા છે ભાઈ. પછી ભાઈ અમે અહીંથી નીકળીએ ઘડી જોઈએ ઉપર જઈ બધી આની ઉપર હજી જશું. આ બાજુ જશું બધી લોકેશન જોઈએ ફોટા બોટા પાડશું ને પછી નીકળશું ઘર બાજુ. તો બનાવી રહ્યો હવે અમે દર્શન કરીને બહાર આવી ગયા છે. હવે જવાનું છે મુકેશભાઈ બધા જાય છે ઉપર. હા ભાઈ જો ટપકેશ્વર મહાદેવનું જે બોડીઓ છે એમાં બધું લખેલું છે. તો ભાઈ ક્લિક કરીને વાંચી લેજો. અમે જઈએ ને આ બધું જો ભાઈ લોકેશન છે એક નંબર ભાઈ. આમાં છે ને ચોમાસા આવવાનું જ મજા આવે કેમ કે ભાઈ લીલું લીલું હરિયાળું બધી કરવું હોય. હવે જાય ઉપર અમે મહાદેવની નીચે ગુફા છે ને એની ઉપર ના છે ખાલી ફોટા પાડવાનું લોકેશન ને વધારે બીજું કાંઈ આવે નહીં કેમ કે ભાઈ પોરાયા આવ્યા ને ત્યારે આ બધું કાંઈ હતું ને બંધ હતું. આ બધું ઉપર ન હતું પણ આવા જતા લાગ્યું. હા તો મુકેશભાઈ છે હરેશ આ મંદિર જાય છે કેમ કે ભાઈ આવ્યા છે ને ઉપર કોઈને આવવા ન દે કેમ કે જંગલ વિસ્તાર છે ને ભાઈ તો હાવજની થોડી ઘણી બીક હોય એટલે તો એમ આવ્યા છે. જો આવ્યા કોકનું પેલા બાપોને વખ રહેતા હશે કે નહીં એની ઝૂંપડીને છે ભાઈ. અહીંયા કાંઈ છે નહીં મેન બધું અંદર જ છે ભાઈ. અહીં નહીં બનેરો જે જોઈ આગળ તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ભાઈ ને આ રીતના છે ભાઈ જેને આવવું હોય ને અહીંથી જવાનું છે અંદર. ને ભાઈ જો સૂચના સાંભળી લેજો ભાઈ કોઈ જાળવામાં ચીકા હટાડવા નહીં. હવે અમે જઈએ ઘર તરફ. આ બે ભાઈ નીકળી જાય છે ને મેં ભાઈ ગાડી મૂકી છે ને એક લાવ્યા છે મારે તો લેતા જઈએ ને પછી વહી જાય. પછી જોઈએ લોકેશન સારા હશે તો ફોટા પાડશું. નજારા જોયા જેવા લાયક હશે તો આમાં આપણે બ્લોગમાં આવી જાય તો બનાવી રહ્યો બ્લોગની અંદર મજા આવશે. તો મિત્રો હવે મેન લોકેશન આવ્યું છે ભાઈ. તો ખાલી અમારા બે સાથીદારો આવે છે એનો પાછળનો નજારો જો તમે ખાલી કાંઈ ઘટે નહીં હો. આ બધું એઠાણ આવી જાય ને ઓલું બધું ડુંગરા ને એવું છે. આ બધું કાંઈ ઘટે ને એવું લોકેશન છે ભાઈ. આ બોર્ડ વાંચી લેજો ભાઈ. તો ઘડી કાંઈ ફોટા બોટા પાડીએ ને પછી નીકળીએ ઘર તરફ. બાકી કેમ છે બાકી લોકેશન કાંઈ ઘટે નહીં. તો ચાલો ફોટા બોટા પાડી લઈને પછી હવે નીકળીએ ઘર તરફ કેમ કે થોડુંક સાટા ચાલુ છે એટલે. તો ફાઇનલી મિત્રો છે ને આપણે ટપકેશ્વર મહાદેવેથી નીકળી ગયા છે ભાઈ. ને પછી આપણે વરસાદ ને એવું હતું તો હાઉસ ના થઈ ગયા ભીંજાઈ ગયા છે એટલે મોબાઈલને બધું આપણે પોતળે નાખી દઈશું. આથી પછી આપણે નીકળી ગયા છે દોણેશ્વર મહાદેવ. ક્યાં દોણેશ્વર મહાદેવ આવી જાય છે ભાઈ. ત્યાં આવે લોકેશન છે દોણેશ્વર મહાદેવનું. ઓ હરેશ એ બધા આવી જાય છે ભાઈ. તો આ છે હરેશ મુકેશભાઈ ને બધા બેઠા છે. અમે દર્શન કરી લીધા છે હવે વિડીયો ઉતારી લઈએ મેં કીધું તો બન્યા રહ્યો બ્લોગની અંદર બનાવું સિનેમેટ છોટા આગળ છે ને મહાદેવનું મંદિર છે. કોઠે રૂપિયાના મોટા મોટી જે પાણી આવે છે ને ક્યાંથી આવે ને તો હજી કોઈને ખબર નથી ભાઈ.
આ વિજ્ઞાનો કે વિજ્ઞાન જાતાવાળા બધા છે ને વિજ્ઞાનને કહ્યું કે અહીંયા પણ એને સંશોધન કરી લીધું હતું પણ કોઈને ખબર નથી આ પાણી કાઢી આવે ને તો એ પાણી છે ને ભાઈ પાછળના ભાગમાં આવે છે જો આ ડુંગરની જગ્યા છે ભાઈ કાથી પાણી આવે નથી કોઈને ખબર નથી આ રીતના છે ભાઈ નાથી આયા આવે નાથી આ બધે પાણી આવે આપણે ચીની મરચ છોટ લગાડી દીધા છે જોઈ લેજો ચીની મરચ છોટ જો જાય આગળ બનાવ તો ભાઈ ફાઇનલી છે ને અમે ભાઈ મહાદેવના દર્શન આમેથી કરીને આવ્યા છે મુકેશભાઈ નરેશ ને પડવા આવે છે ક્યાં ખબર દોણેશ્વર છે ને હા ભાઈ નજારો છે એક નંબર કાંઈ ઘટે ને પાણી છે કાંઈ ઘટે નહીં તો ભાઈ ના હરેશભાઈને ફોટા બેગ પાડવાના છે તો આપણે આવી જાય છે ત્યાં ફોટા પાડવા તો ફોટા પાડીને પછી નીકળી અહીંથી ઘર તરફ પહેલાં તો ભાઈ અમે છે ને અહીંથી તો અમે ભાઈ છે ને રજા લઈએ છીએ હરેશે બે ફોટા પડવા છે એક ફોટા મેં પડવા છે ને જો હવે અમે અહીંથી રજા લઈએ કેમ કે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે કેમેરામાં પણ વરસાદ બતાવી દે છે તો મળી આગળ બના રહ્યો હવે ફાઇનલી છે ને આપણે આવવામાં ઘરે થઈ ગયું હતું મોડું કેમ કે પછી ભાઈ અમે ગયા હતા બપોરના એટલે કમસે કમ અમે 7:30 એમ ઘરે પી ગયા હતા પછી તો ભાઈ આપણે તમને ખબર જ છે આપણે ગાયું છે દોવાની હોય ને દૂધ પછી ડેરીએ દેવા જવાનું બધું કામ આવી ગયું હતું પાછું ગાયને ડૉક્ટર બોલાવીને બધી ગાય એક ગાયને મજા નથી એટલે ડૉક્ટર બોલાવે ને એવું બધું કામકાજ હતું તો ભાઈ આપણે રૂટિંગને એવું કાંઈ લીધું નથી કેમ કે આવીને થોડીક બળતરા જેવું કામકાજ હતું એટલે ભાઈ આપણે વિડીયો ઉતર્યો નથી અને હવે પાછો વિડીયો ઉતારવાનો નથી પણ હવે વિડીયો ઈયાટું ચાલુ કર્યો છે કે ભાઈ અમે ગયા હતા પહેલાં ટપકેશ્વર મહાદેવ પછી ગયા દોણેશ્વરથી પછી ડાયરેક્ટ ઘરે વ્યા પછી વરસાદે ચાલુ હતો રસ્તે કાંઈ આપણે ઉતર્યું નથી ડાયરેક્ટ ઘરે વ્યા છે તો ભાઈ પૂરેપૂરો વિડીયો જોઈ આવજો વિડીયો જોઈજો મજા આવશે તમને વિડીયો જોવાની એ વિડીયો તમને અમારા ગમતા લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય